કેમ છો? મજામાં? તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 5:15 નહીં, હજી વાર છે થોડીક એવી. અને પહેલાં બહુ વરસાદ આવ્યો ને અત્યારે જુઓ તમે તો એકદમ તડકો નીકળ્યો છે. ભાઈ કહેતો હતો કે બહાર હે ને ખાડો પડ્યો છે, આપણે જોઈ આવીએ કેવો ખાડો પડ્યો છે. અને આજ તો હે ને મારી મમ્મીની મજા નથી, મારી મમ્મીને આવી ગયું તાવ. તો જોઈ આવીએ આપણે બહાર કેવો ખાડો પડ્યો છે. તડકો તો બહુ સારો નીકળ્યો છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીં કેવો ખાડો પડ્યો છે, થોડો કેવો પડ્યો છે. અને આ તો તડકો પણ બહુ જ સારો નીકળ્યો છે. મમ્મી તો જો હુતા છે. મમ્મીને આવ્યો છે તાવ, શરદી ઉધરસ ને ઉલટી ને એવું થાય છે મમ્મીને. હા, ગળામાં દુખે છે. દવાખાને કીધું પણ એ નખરા કરે મારી મમ્મી બહુ. ના ના એવું નથી. તો મમ્મી તો જો ઉતાસ, આજ આખો દી ઉતાસ છે. ચા ને મમરા મોળા, મમરા તો બહારથી મંગાવવા પડે ને. પપ્પા તમે છે ને બહારથી મમરા લ્યો તો મમ્મીનું ચા બનાવી દઉં. તો આજે હું જમવાનું બનાવીશ, તો ચલો પહેલાં હું બનાવી આવું ચા. ફાઇનલી મારી ચા જે છે એ બની ગઈ છે ને હવે હું દઈ આવું મમ્મીને. તો ચલો, મને લાગી છે ભૂખ અને હું બનાવું છું શેરો. શેરો બનાવ્યો પણ આમ જોવો તો આવો બન્યો છે. આ બરાબર છે કે નહીં? આવો મેં શેરો બનાવ્યો, મને એમાં લાગે કે તોય ટેસ્ટ કરી લઉં. એમ તો મને બનાવતા આવડ્યો થોડું થોડું બધું. શેરો તો બરાબર જ છે, બની ગયો. પહેલાં હું બનાવવાની હતી પણ ભૂલાઈ ગયો. આ તો મેં બનાવ્યો છે તેલમાં. હો, કેવો બન્યો કમેન્ટમાં કહેજો. મને તો બહુ સારું લાગે છે, જોવામાં તે ટેસ્ટમાં તે. તો બની ગયો. હાલો ને જોવો ખાવામાં બિઝી. શું કરે? ખાવામાં જ બિઝી હોય નકરો. તો આ મારો ઝીરો, આ મારો નાસ્તો. તો ગાઈસ મારી મમ્મીની મજા નથી તો મારી મમ્મી બિચારા બેઠા છે. અને આજે હું રાંધું છું. કા મમ્મી? આજ મેં બપોર રાંધ નથી, બધાને ભૂખા રાખ્યા છે. મારે એવું છે, મમ્મી માંદા પડે જાય, એક ટક ખા રાંધું, એક ટક ખવડાવું આ લોકોને, એક ટક ન ખવડાવું. તો હાલો પહેલાં હું છે ને આજે અમારે ખીચડી અને સેવનું શાક બનાવવાનું છે, એકદમ ગુજરાતી જમવાનું. કા મમ્મી? તો હું તમને દેખાડું. તો આ ખીચડી મેં ભેળવી નાખી છે અને હવે હું ઘડીક ભાઈને ફોન આપી દઉં તો પકડી રાખે ત્યાં હું ખીચડી ધોઈ આવું. બરાબર? તો ખીચડી આપણે નાખી દઈએ કુકર. એમ તો મને આવડો જમવાનું બનાવતા, કઈ હાવ ગાંડી નથી કઈ. હાલો તો આપણે ખીચડી ધોઈ આવીએ. તો હું નાખું નિમક. ખીચડી તો મારી ધોવાઈ ગઈ સારી. અને હવે નાખી દેવું થોડુંક એવું તેલ. બહુ તેલ ન નખાય, થોડીક કંજૂસી કરવી પડે, નકર પછી તો આપણે તો પૈસાવાળા કેમ થાય. હવે આપણે આને ઢાંકી દેવું. ઢાંકણું બિચારું મારી જેવું છે. હાલો આપણે થઈ ગઈ ખીચડી રેડી. બરાબર? તો ગાઈસ હું જોઈ લઉં મારી ખીચડી પાકી ગઈ છે કે નહીં. અમે તો હે ને થોડુંક એવું પાણી લગાડીએ. મારી મમ્મી આમ જ કરે, હાથમાં પેલું પાણી લઈને લગાડે. થઈ ગઈ છે કે નહીં?
હા પાણી બળી જાય ને તો થઈ ગયું હોય ને થોડુંક હોય ને તો ન થઈ હોય તો ખીચડી તો થઈ ગઈ છે બંધ કરી દઉં ને હવે તો ગાઈસ મારી બેન બનાવે છે શાક અને નાખે છે મારી બેન બનાવું જો શાક આમાં મેં નાખ્યું તેલ આમાં છે મરચું ધાણા જીરું ને શું કહેવાય ટમેટા ને લસણ કાનો ધાણા જીરું દળ્યું તું મારા મમ્મી નહોતું પીસું શોર્ટ વિડીયોમાં અહીંયામાં નાખ્યું સાચી નાખી દઈએ આમાં થોડુંક એવું પાણી નાખીને તો તમે જુઓ મારી બેન કેવું બનાવે જમવાનું મને લાગતું નથી સારું બનાવે ગાઈસ મને આવે છે ઉધરસ ભાઈ ના મળી ઉધરસ જો કેવું બનાવે છે અત્યારથી શાક કાળું થઈ ગયું ગાઈસ અને આગળ જોયો કેવું બનાવે મને તો જેવું આવડે એવું બનાવી દઉં ને કાં તો મારી મમ્મી હાજા થઈ જાય કાં મારી મમ્મી બનાવશે હું લઈ આવું પાણી મારી બેને નાખી દીધું પાણી ખાવા તો દે મમ્મી કે મસાલો ખાવા તો દે જી અને મારા બેને નાખ્યું જરાક પાણી અને ઓલામાં ટેસ્ટ કરી લો હા મારી બેન કરે ટેસ્ટ જો તો તમે નિમક નાખતા તો ભૂલી ગયું નિમક નાખતા ભૂલી ગયું શાક કેમ સારું બનાવશે હે ગાઈસ મમ્મી જોવા તો નિમક નાખું મમ્મી કે જો તો નિમક નાખ્યું મારી બેને એવું પણ તો ગાઈસ તમે બની જાય એટલે પછી તમને અમે મળે હો તમારું શાક જે છે ઉકળી ગયું છે તો હવે હું નાખી દઉં એમાં સેવ કોને કોને સેવનું શાક ભાવે હે ગાઈસ મને તો ન ભાવે મારી બેન ને મારા પપ્પાને ભાવે મને ન ભાવે હો મારી બેનને ન ભાવે મને ન ભાવે લાવો મમ્મી કોથમરી મારી મમ્મીએ કીધું કે કોથમરી નાખી દે અને મને તો છે ને એક નાનું એવું ટમેટું હતું તેમાંથી મેં અડધું ટમેટું નાખ્યું તો સારું કર્યું કે નહીં તો મમ્મી કહે કે તને કાંઈ ખબર જ પડતી નહીં હવે ઉપર કેવું ઉપાડો આવે છે તો ગાઈસ મારી બેને કાઢ્યું કોથમરી ને મરચા અને તો રોજ શાક કેવું મસ્ત શાક થઈ ગયું તો આપણે એને બંધ કરી દઈએ અને હમણાં મારા પપ્પા મરચાં તળાઈ બરાબર હું તમને મળું જમવા તો ગાઈસ ફાઇનલી શાક તો છે બની ગયું એકદમ કેવું લાગે ગાઈસ હું રોટલી શેકું જ છું તમે જોઈ શકો આવી રોટલી મારથી શેકાય અને જો આ બે રોટલી મેં શેકી આવી શેકાણી છે તો ગાઈસ જો તમે આનો એકનો કલર અલગ છે ને બીજીનો કલર અલગ છે તમે જો હું તમને મળું મરચાં તળું ને ત્યારે મારી બેન તરફ હતા મરચા તો મેં લાઈટ કરી નાખી આ જો મારે આખું રહેવું પડે ગાઈસ મારી બેન દેખાડે બધે નાખી અને ગાઈસ મારી બેન કેવી ભાગે છે અમે કર્યો મોટો ભડકો હું તો મોજનો ખેલ જ છું ગાઈસ અમે તો આવા જ એક્સપેરિમેન્ટ કરતા જો તમને અમારા એક્સપેરિમેન્ટ ગમતા હોય તમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો વિડીયો જોવાની મજા આવે તો લાઈક તો કરજો જ તે આ ધડાકા ભડાકા વિડીયોમાં જો તમે આજે મારો અને મારા ભાઈનો વિડીયો છે જો તમને અમારા ભાઈ બહેનના વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં કહેજો તમે વધારે એના વિડીયો બનાવશું અને મારી મમ્મી મારી બેન કાચી પાછા ચાલુ કરી દે છે અને તમે ગેસ જો કેટલો ફાસ્ટ રાખ્યો છે અને ઉપરથી વિડીયો હાય બાપા સગડાય છે એની પાસે કેવા છાટા ઉડે તમામ તેલનું તો હા મમ્મી તો છે ને આમ ત્યાં પાસે જ ઉભા રહ્યા હતા ને તમે આખા આમ બળી જાય ને એમ ઉભા રહ્યા મમ્મી તો પાસે મમ્મીને કાંઈ ન થાય તો ગાઈઝ ભાઈ ઠલવે છે છાસ જો 10 વાળી છાશ આપો 10 વાળી થોડી છે હા કા મને ભૂલાઈ ગયું કેટલા વાળી હતી 5 વાળી હા તો 5 અને મમ્મીને હમણાં ચડી હતી બહુ ઉધરસ કા મમ્મી જો ગાજમાં કઈ ડોલી પેસ્ટર આ થાક તો બહુ વધારે છે
આ ગામડાની છાશ છે guys, તો હવે મને આવડી આવી મેં બનાવી રોટલી તમે જોઈ શકો મેં બનાવી છે અને ભાઈ જોવો કાળા રોટલા જેવી તો તમે રોટી બનાવી છે. અને આ અમારું આજનું જમવાનું કેવું લાગે સેવનું શાક ગોળ ને મરચાં અને રગડાની છાશ. આ મમરાની છાશ હા. અને મેં આજે મારા મમ્મીનો ડ્રેસ પહેર્યો છે મારે ને મારી મમ્મીને સેમ છે ડ્રેસ કા મમ્મી મારા મમ્મી લાગે તમને બહુ વધારે મોટા, તો મારા મમ્મી સિર્ફ પતલા હો. જો તમને મારે આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય.